હેલો એવરીવન. આ વિડીયોમાં આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રિન્સિપલ કે જેનું નામ ઇનહેરિટન્સ છે, પાયથનમાં કઈ રીતે વર્ક કરે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ઇનહેરિટન્સ નો સિમ્પલ મિનિંગ આપણને પહેલાં ખબર હોવી જોઈએ. એના માટે આપણે અહીંયા ગૂગલમાં ઇનહેરિટન્સ ટાઈપ કરેલું છે. આપણને અહીંયા બતાવે છે અલગ અલગ ઇમેજીસ. આ બધી ઇમેજીસ પ્રોગ્રામિંગને રિલેટેડ છે. અહીંયા જે કોમન મિનિંગ છે એની ઇમેજ બતાવેલી છે. તો પેરેન્ટ્સ તરફથી ચાઇલ્ડને મળતી કઈ વસ્તુ, ધેટ ઇઝ ઇનહેરિટન્સ, એવું અહીંયા આપણને દેખાઈ આવે છે. તો જ્યારે ક્લાસીસ અને ઓબ્જેક્ટ્સની વાત કરવામાં આવે તો ક્લાસીસ બેઝિકલી શું છે, તો એ ડેટા અને ફંક્શનને કમ્બાઈન કરતી એક અરેન્જમેન્ટ છે. અહીંયા ડાયાગ્રામ તરીકે આપેલું છે એનિમલ ક્લાસ, અને એનિમલનો સબ ક્લાસ એ અહીંયા બતાવેલો છે, ધેટ ઇઝ ડોગ. તો અહીંયા પણ એક વસ્તુ જોવા મળે છે કે ડોગ જે ક્લાસ છે એ એનિમલની બધી પ્રોપર્ટી જો ધરાવતો હોય તો એ બધી વસ્તુ અહીંયા ડોગ ક્લાસમાં ફરીથી લખવી ના પડે, એવું કંઈ ફેસિલિટી આપણી પાસે હોય તો એ જે પ્રોસેસ થાય એને ઇનહેરિટન્સ એક્ઝિક્યુટ થયું કહેવાય કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં. ઓબ્વિયસલી પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હોવી જોઈએ, જેથી એમાં આ બધી ફેસિલિટી હોય. પ્રોગ્રામેટિકલી જોઈએ સેમ વસ્તુ, તો અહીંયા એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે જેમાં એનિમલ ક્લાસ ડિક્લેર કરેલો છે, જેમાં એનિમલની સ્પેસીસ કે જાતિ શું છે એના વિશે એક વેરિયેબલ છે, અને એનો સાઉન્ડ કેવો થાય એના વિશે એક ફંક્શન છે. એમાં લખ્યું છે કે જેનેરિક એનિમલ સાઉન્ડ, એનિમલનો કોઈ પણ સાઉન્ડ એવું રિપ્લાયમાં આવશે, આ ફંક્શન રન કરશે. તો હવે ડોગ જે છે એનો આપણે અલગ ક્લાસ ડિક્લેર કરવો હોય તો આપણે કરી શકીએ, જેની અંદર એની સ્પેસીસ એટલે કે એની જાત લખેલી હોય, અને એનો અવાજ, ડોગનો અવાજ વૂફ એ રીતે ઇંગ્લિશમાં લખે છે તો એ રિપ્લાયમાં આવતો હોય, પ્લસ ડોગ રિલેટેડ સ્પેસિફિક થોડાક ફંક્શન હોય. પણ આપણે જો એનિમલ ક્લાસમાં જે આ વર્ક કરેલું છે એ આપણે ઇનપુટમાં અહીંયા જો આપી દઈએ ડોગ ક્લાસ પછી બ્રેકેટમાં એનિમલ એવું લખી દેવાનું, તો એનિમલમાં જે ડિક્લેરેશન આપણે કરેલા હતા એ આપણને અહીંયા ઓટોમેટિક મળી જશે. ઓકે, તો એના લીધે એટલું કામ કરવાનું આપણે જરૂર નહીં પડે. તો આ જે ડોગ ક્લાસ છે એ એનિમલ ક્લાસની બે પ્રોપર્ટી, એક આ વેરિયેબલ અને સેકન્ડ છે આ ફંક્શન, ઇનહેરિટ કરે છે એવું કહેવાય, અને એનો ઉપયોગ કરી શકશે. અને આ જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસને ઇનહેરિટન્સ થયું એવું કહેવાય. તો અહીંયા આપણને દેખાય છે કે ડોગના ઇનિશિયલાઇઝર ફંક્શનમાં સેલ્ફ, સ્પેસીસ, બ્રીડ એવા 3 ઇનપુટ આપણને દેખાય છે, જેમાંથી સુપર ડોટ ઇનિટ સ્પેસીસ એવું સૌથી પહેલાં લખીને સ્પેસીસનો ઉપયોગ કરેલો છે. તો આનો મતલબ શું થાય, તો અહીંયા જે ઇનિશિયલાઇઝર હતું એનિમલ ક્લાસમાં એનો ઉપયોગ આપણે કરવો હોય તો સુપર એવું લખવું પડે. પેરેન્ટ ક્લાસને સુપર ક્લાસ પણ કહેવામાં આવે છે, અને ચાઇલ્ડ ક્લાસને સબ ક્લાસ એવું પણ કહેવામાં આવે છે. તો બીજા નામ છે આ પેરેન્ટ ચાઇલ્ડ, સુપર ક્લાસ, સબ ક્લાસ એવા પણ નામ હોય છે. તો સુપર ડોટ કરીને આપણે કંઈ લખીએ તો એ આનું પેરેન્ટ ક્લાસ, ડોગનો પેરેન્ટ ક્લાસ એટલે કે એનિમલ, એનું કંઈક વસ્તુ એક્ઝિક્યુટ થાય છે એવું કહેવાય. સુપર ડોટ ઇનિટ લખેલું છે એનો મતલબ આ ઇનિશિયલાઇઝર એક્ઝિક્યુટ થાય છે, એની અંદર જે કામ લખેલું હતું એ થશે. તો એમાં સ્પેસીસ કરીને વેરિયેબલ જે છે એ ડિક્લેર થાય છે અને એમાં વેલ્યુ જાય છે. તો આ જે સ્પેસીસ વેલ્યુ છે એ
ડિક્લેર થશે. હવે અહીંયા તો સિમ્પલ વેલ્યુ અસાઇન કરવામાં આવે છે, પણ કંઈ પ્રોસેસિંગ અહીંયા કરેલું હોય વચ્ચે મલ્ટિપલ લાઇન્સમાં, તો એનો લાભ આપણને અહીંયા ફક્ત એક લાઇન લખવાથી મળી શકે. અહીંયા સિમ્પલ એક્ઝામ્પલ હોવાના લીધે અહીંયા આપણને દેખાય છે કે ભાઈ અહીંયા તો એક જ વર્ક થાય છે, તો એ અહીંયા ડાયરેક્ટલી લખી લો ને શું વાંધો છે. પણ મલ્ટિપલ લાઇન્સ અહીંયા હોઈ શકે જે અહીંયા એક ફંક્શન લખવાથી પતી જાય છે. સેકન્ડ બ્રીડ છે કે જે એનિમલમાં હેન્ડલ થતું નથી. તો બ્રીડ જે છે ડોગ સ્પેસિફિક વસ્તુ છે, એટલે એને અહીંયા આપણે હેન્ડલ કરીએ છીએ. સેલ્ફ ડોટ બ્રીડ ઇઝ ઇક્વલ ટુ બ્રીડ. તો બ્રીડ વેરિયેબલ પણ સેટ થાય છે અહીંયા. પછી ફંક્શનની વાત છે. હવે જેનેરિક એનિમલ સાઉન્ડની બદલે આપણી પાસે હવે ડોગ છે, તો ડોગમાં કોમન સાઉન્ડ કયો હોય, ધેટ ઇઝ વુફ. તો એ અહીંયા ડિક્લેર કરીને આપણે બનાવી દીધો છે. તો અહીંયા પણ એક સાઉન્ડ મેથડ છે, અહીંયા પણ એક સાઉન્ડ મેથડ છે. તો કઈ સાઉન્ડની મેથડ એક્ઝિક્યુટ થશે, ધેટ ઇઝ અ ક્વેશ્ચન. તો છેલ્લે જે આ મેથડ આવેલી છે ધેટ વિલ બી એક્ઝિક્યુટેડ. તો ડોગ નામનો કોઈ ઓબ્જેક્ટ આપણે બનાવીએ તો એમાં સાઉન્ડ નામનું ફંક્શન રન કરીશું તો આપણને આ આઉટપુટ મળવું જોઈએ. એ આપણે રન કરીને હમણાં જોઈશું આ સેમ એક્ઝામ્પલ. નીચે અહીંયા જોઈએ કોડમાં શું છે. તો ડોગ નામનો એક ઓબ્જેક્ટ ડિક્લેર કરેલો છે, અહીંયા સ્મોલ ડી છે. અહીંયા ઇનપુટ એને બે આપેલા છે. ફર્સ્ટ ઇનપુટ છે ધેટ ઇઝ સ્પેસીસ, ધેટ ઇઝ K9, અને સેકન્ડ ઇનપુટ છે ધેટ ઇઝ લેબ્રેડોર, ધેટ ઇઝ બ્રીડ. ઓકે, તો સ્પેસીસ છે એ અહીંયા પાસ ઓન થશે એનિમલમાં, અને સ્પીસીસ વેરિયેબલ જે છે ઇનિશિયલાઇઝ થશે, અને બ્રીડ જે છે ડાયરેક્ટલી અહીંયા બ્રીડને અસાઇન થાય છે. આ પ્રોસેસ જ્યારે આ લાઇન એક્ઝિક્યુટ થાય ત્યારે થશે. હવે એના ફંક્શન્સનો ઉપયોગ અહીંયા નીચે આપણે કરીએ છીએ, ફંક્શન્સ અને વેરિયેબલનો. ફર્સ્ટ અહીંયા પ્રિન્ટ કરીએ છીએ ડોગ ડોટ સ્પેસીસ. ડોગ ક્લાસમાં ક્યાંય આપણે જોઈ નથી શકતા કે સ્પીસીસ કરીને કોઈ વેરિયેબલ આપણે ઇનિશિયલાઇઝ કરેલો છે, પણ એ એનિમલનો સબ ક્લાસ છે કે ચાઇલ્ડ ક્લાસ છે, એટલે એનિમલની અંદર જે સ્પીસીસ હતી એ ડોગ ઓબ્જેક્ટને પણ મદદમાં આવશે. એટલા માટે આપણે ડોગ ડોટ સ્પીસીસ એવું લખી શકીએ છીએ, અને એનું આઉટપુટ આવું મળવું જોઈએ, જે આપણે રન કરીને હમણાં જોઈશું. સેકન્ડ છે ડોગ ડોટ બ્રીડ. તો એ ડોગ ક્લાસનું જ વેરિયેબલ છે, તો એ પ્રિન્ટ થશે, ધેટ ઇઝ ઓકે, ધેટ ઇઝ અ નોર્મલ પ્રોસેસ. થર્ડ છે ડોગ ડોટ સાઉન્ડ. તો આ કેસમાં આપણે વાત કરી હતી એ પ્રમાણે આ રન થવું જોઈએ, જે આપણે જોઈશું આઉટપુટમાં આવે છે કે નહીં. તો હવે આપણે એડિટરમાં જઈએ. અહીંયા સેમ એક્ઝામ્પલ આપણી પાસે છે. એનિમલ ક્લાસ બનાવેલો છે, સ્પીસીસ વેરિયેબલ એમાં ઇનિશિયલાઇઝ કરેલું છે, અને જેનેરિક એનિમલ સાઉન્ડ એવું આઉટપુટમાં આવે છે. સેકન્ડ ડોગ ક્લાસ છે. અત્યાર સુધી આપણે આવું લખતા નહોતા, બ્રેકેટમાં બીજા કોઈ ક્લાસનું નામ અહીંયા લખેલું છે, એનિમલ અહીંયા ઇનપુટમાં આપેલું છે, તો એનિમલની બે ફેસિલિટી આપણને અહીંયા મળવી જોઈએ. એ ઉપયોગ કરવા માટે અહીંયા સુપર ડોટ ઇનિટ લખેલું છે, તો એમાં સ્પીસીસ આપી દીધું છે, અને સ્પીસીસ ઇનિશિયલાઇઝ થઈ જશે, જે અહીંયા નીચે ઉપયોગમાં લીધેલો છે. તો એનું આઉટપુટ આપણને મળવું જોઈએ. તો સેકન્ડ બ્રીડ, ધેટ ઇઝ નોર્મલ, આનો જ વેરિયેબલ છે ડોગનો, તો એ તો પ્રિન્ટ થશે. અને સાઉન્ડમાં આપણે એ જોવાનું હતું કે અહીંયા ફરીથી આ ફંક્શન આવેલું છે, તો એનું આઉટપુટ આવે છે કે નહીં. ઓકે, તો આ પાયથનની ફાઇલને રન કરીએ તો સૌથી પહેલાં આપણે એક્સપેક્ટ કરતા હતા આ આઉટપુટ K9, તો એ અહીંયા આવે છે. સેકન્ડ લેબ્રેડોર, એ પણ અહીંયા આવે છે. તો K9 અહીંયા આવે છે, તો એ ડોગ ડોટ સ્પીસીસ વેરિયેબલ આપણે પ્રિન્ટ કરેલો છે, જે ડોગમાં ડિક્લેર નથી કરેલો. સ્પીસીસ વેરિયેબલ છે એ એનિમલમાં ડિક્લેર કરેલો છે. એનો મતલબ એનિમલ ક્લાસની સ્પીસીસ પ્રોપર્ટી આને ઇનહેરિટ કરેલી છે, તો ઇનહેરિટન્સનો ઉપયોગ અહીંયા થાય છે, અને આપણે ક્રોસ ચેક કર્યું. સેકન્ડ સાઉન્ડ છે. સાઉન્ડમાં આપણે આ એક્સપેક્ટ કરતા હતા વુફ, જે આપણને મળે છે. અહીંયા
એક એક્સ્ટ્રા વસ્તુ આપણે કરી શકીએ. સુપર ડોટ સાઉન્ડ આવું આપણે લખીએ તો આપણને પહેલાં જેનેરિક એનિમલ સાઉન્ડ એવું આઉટપુટ મળવું જોઈએ અને પછી વૂફ એવું આઉટપુટ મળે. આને આપણે પ્રિન્ટમાં એકચ્યુઅલી નાખવું પડશે, અધરવાઇઝ ઇટ વિલ નોટ પ્રિન્ટ. ઓકે, તો અહીંયા આવું કરવાથી આપણને જેનેરિક એનિમલ સાઉન્ડ પહેલા સ્ક્રીન પર દેખાય છે અને પછી વૂફ દેખાય છે. તો આવું આપણે કર્યું એનો મતલબ શું? તો કે આપણે સુપર ક્લાસની મેથડ જે છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો સુપર ક્લાસ એટલે કે પેરેન્ટ ક્લાસ જે એનિમલ છે એના વેરિયેબલને આપણે ઇનિશિયલાઇઝ કર્યો અને અહીંયા ઉપયોગ કર્યો, અને એની મેથડ જે છે એનો પણ આપણે અહીંયા ઉપયોગ કર્યો. તો આ રીતે આપણે કોઈ પેરેન્ટ ક્લાસ બનાવીએ એની બધી ફેસિલિટીનો ઉપયોગ એના ચાઇલ્ડ ક્લાસમાં કે સુપર ક્લાસની બધી ફેસિલિટીનો ઉપયોગ એના સબ ક્લાસમાં કરી શકીએ છીએ. ધેટ ઇઝ પોસિબલ ઇન પાયથન. અને એની એકચ્યુઅલી ઘણી બધી અલગ અલગ ટાઈપ છે એના, જેને આપણે ઇનહેરિટન્સ ટાઈપ્સ તરીકે ઓળખીશું. અત્યારે આપણે જે જોયું દેટ વોઝ સિમ્પલિસ્ટિક ટાઈપ ઓફ ઇનહેરિટન્સ, દેટ વોઝ પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ, દેટ ઇઝ સિંગલ ઇનહેરિટન્સ. બરાબર છે. હવે એકથી વધારે પેરેન્ટ પણ હોઈ શકે જેની બધાની ક્વોલિટી એક સાથે ચાઇલ્ડ એક્સેપ્ટ કરે, દેટ ઇઝ મલ્ટિપલ ઇનહેરિટન્સ. પછી હાયરાર્કિકલ ઇનહેરિટન્સ છે, જેમાં આ રીતની ટ્રી ટાઈપની અરેન્જમેન્ટ બને. એક પેરેન્ટના 2 ચાઇલ્ડ હોય, એ 2 ચાઇલ્ડના પણ પાછા 2 ચાઇલ્ડ હોઈ શકે કે 2થી વધારે પણ હોઈ શકે. તો ટ્રાયેંગ્યુલર પિરામિડ ટાઈપ અરેન્જમેન્ટ બને, દેટ ઇઝ હાયરાર્કિકલ ઇનહેરિટન્સ. પછી છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ, જેમાં એક પેરેન્ટમાંથી ચાઇલ્ડ બને છે, ચાઇલ્ડમાંથી પાછો ચાઇલ્ડ 2 બને છે. આપણા કેસમાં એનિમલમાંથી ડોગ અને ડોગમાંથી પછી પાછો ડોગની કોઈ સ્પેસિફિક પ્રજાતિ હોય એનો ક્લાસ બનાવી શકાય, દેટ ઇઝ મલ્ટી લેવલ. અને હાઇબ્રિડ, એક પેરેન્ટમાંથી 2 ક્લાસ બને છે, એ બંને ક્લાસનો પાછું મિક્સિંગ થઈને ત્રીજો ચાઇલ્ડ 3 ડિક્લેર કરીએ છીએ. તો આ થોડું કોમ્પ્લિકેટેડ થાય છે. અમુક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં અલાઉ પણ નથી કરતા હાઇબ્રિડ અને મલ્ટિપલ ઇનહેરિટન્સ. તો આ બધા અહીંયા એલાઉડ છે. દરેકને ડિટેલમાં હવેના વિડીયોઝમાં આપણે જોઈશું.